ની શરૂઆત કરીશું વાત કરીશું મોટા સમાચારથી। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ પામેલા ભાવનગરના પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી જોડાશે। મુખ્યમંત્રી રાત્રે ભાવનગર આવી પહોંચ્યા હતા। હાલ જ્યારે કાડિયા બીડ વિસ્તારમાં મોટી સંખ્યામાં તેમના સગા સંબંધી પરિવારજનો ઉમટી પડ્યા હતા। શહીદ યોગભાઈ પરમારના પત્ની જેઓ પણ તેમની સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા તેમને ભાવનગર લાવવામાં આવ્યા અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્ર યતીશભાઈ પરમાર અને તેમના દીકરા સ્મિતભાઈ પરમારના પાર્થિવ દેહને નિવાસસ્થાન પર લાવવામાં આવ્યો છે। आपने जणावी दीए कि જ્યારે પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી જોડાશે અને મુખ્યમંત્રી રાત્રે જ ભાવનગર આવી પહોંચ્યા હતા અને હાલ કાડિયાબીડ વિસ્તારમાં મોટી સંખ્યામાં તેમના સગા સંબંધી પરિવારજનો ઉમટી પડ્યા હતા। મૃતક યોગીતભાઈ પરમારના પત્ની જેઓ તેમની સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા અને તેમને ભાવનગર લાવવામાં પણ આવ્યા હતા અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્ર યતીશભાઈ પરમાર અને તેમના દીકરા સ્મિતભાઈ પરમારના પાર્થિવ દેહને નિવાસસ્થાન પર લાવવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય ચેતના મંચ ભાવનગર દ્વારા જમ્મુ કાશ્મીર ખાતેની આતંકી હુમલાનો કરાયો ભારે વિરોધ। જમ્મુ કાશ્મીરમાં થયેલા